સાયબર ક્રાઇમ છે તેની મદદ લેવામાં આવે છે અને કઈ રીતના જે સાયબર ક્રાઇમ દ્વારા પણ મદદ આપવામાં આવે છે. સૌથી પહેલા એક સજેશન એવું છે દરેક દર્શક મિત્રોને કે એક બે મૂવી સજેસ્ટ કરું છું, એ જોઈ લેજો. એક બી કીપર છે જે હોલીવુડનું છે અને જમતારા કરીને મૂવી છે. તમને ખ્યાલ આવી જશે કે આ ગેમ કઈ રીતના થતી હોય છે. બીજી વસ્તુ કે ક્રાઇમ થાય પછી સાયબર ક્રાઇમમાં જવાનું છે, પણ ક્રાઇમ નથી થયો ત્યારે પણ આપણી એક જવાબદારી છે. એ જવાબદારીમાં આપણે શું કરી શકીએ? તો મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન જે છે, રાઈટ, એમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, એમાં તમને એક ફેસિલિટી આપવામાં આવે છે. ટેફકોપ નામ છે, TAFCOP લખી લેજો. અને એમાં તમે વેબસાઇટ પર જશો, ત્યાં તમે તમારો નંબર જસ્ટ એન્ટર કરો અને આધાર સાથે તમારા આધાર નંબર સાથે કેટલા નંબર્સ ઇસ્યુ થયા છે એનું લિસ્ટ આવી જશે. એટલે કે આ જે ફ્રોડ કરતી ગેમ જે છે એ આપણા ડોક્યુમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક એમની પાસે પહોંચે છે. એમાં મારું પણ હોઈ શકે, ભાઈનું પણ હોઈ શકે, તમારું પણ હોઈ શકે. એટલે તમારા આધાર ઉપર જેટલા નંબર્સ ઇસ્યુ થયા છે, જે તમારી જાણ બહાર છે, એનું લિસ્ટ આવી જશે. એને ત્યાં તમે બ્લોક કરી શકશો રિપોર્ટ કરીને. તો એવરી મંથ તમે ચેક કરો કે તમારા ડોક્યુમેન્ટ ઉપર કોઈ નંબર્સ ઇસ્યુ નથી થયા ને, તો આવી રીતના પણ એમને આપણે વીક કરી શકીએ છીએ. આવી ફ્રોડ ગેંગ છે એની સાથે. સાયબર ક્રાઇમ માટે સાયબર ક્રાઇમની વેબસાઇટ છે જ, કે જ્યાં તમે 1930 આ હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે તમારું જે કોઈ ફ્રોડ થયો હોય તમારી સાથે, પૈસામાં થયો હોય અથવા તમારું કોઈ બ્લેકમેલિંગ તમને થતું હોય, તો આવા કોઈ પણ ફ્રોડ્સ છે અત્યારે હાલમાં બહુ જ થાય છે બ્લેકમેલિંગના કામ, તો એ તમે ત્યાં રજીસ્ટર કરાવી શકશો. અને તમારા નજીકના સાયબર ક્રાઇમ જે સ્ટેશન છે, ત્યાં સાયબર સ્ટેશન પર જઈને પણ તમે FIR કરાવી શકશો. તો ખાસ આ વેબસાઇટને યાદ રાખો ને એવરી મંથ તમે ચેક કરતા રહ્યો કે તમારો સાથે ફ્રોડ નથી થતું.